ભાવનગરમાં પહેલા વરસાદમાં જ ગાડાધાર આંગણવાડીની સ્થિતિ કથળી ગઈ। આંગણવાડી કાદવ કીચડથી ભરાઈ ગઈ અને બાળકો થયા પરેશાન। કાદવ કીચડથી ભરાયેલી આંગણવાડીના વિડીયો વાલીઓએ વાયરલ કર્યા છે। આંગણવાડીના ગેટ પાસે પાણી ભરાતા ભારે મુશ્કેલી સર્જાય। આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો પણ લોકોમાં ભય છે। અનેકવાર રજૂઆત કરાય છતાં પાલિકા દ્વારા કાર્યવાહી નથી કરાઈ। આંગણવાડીમાં ફાયર સેફ્ટીના સાધનો પણ એક્સપાયરી ડેટ થયેલા છે। આંગણવાડી બહારની આ હાલત આપ જુઓ અને આંગણવાડીની અંદર પણ આવી જ દુર્દશા છે અને આ વિસ્તારમાં પાણી ભરાયા છે, જેને કારણે વરસાદી પાણીને કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત છે। જોકે રજૂઆતો તો અનેક વખત થઈ છે પણ પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી કરાઈ અને વરસાદ વરસ્યા બાદ તો આ પરિસ્થિતિ આપણી નજર સમક્ષ કે અહીં પાણી ભરાઈ ચૂક્યા છે, ગંદકી ફેલાઈ ચૂકી છે અને બાળકો આ જ પરિસ્થિતિની અંદર અહીં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કથળી રહેલી આવી આંગણવાડીની દુર્દશા માટે આખરે જવાબદાર કોણ, તેને લઈને સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે। કાદવ કીચડથી ભરાયેલી આંગણવાડી અંગે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા અજીત ગઢવી। અજીત, વારંવારની રજૂઆતો છતાં કામગીરી નથી થઈ, શું આ મામલે હવે કોઈ જવાબ આપી રહ્યા છે ખરા? જયેશ, આ પ્રકારની આંગણવાડીઓ હોય ત્યાં ગારિયાધાર તાલુકો નહીં પણ સમગ્ર ભાવનગર જિલ્લામાં અનેક એવી આંગણવાડીઓ છે કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ છે, જેને લઈને શિક્ષણ વિભાગ દ્વારા કે જેના નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય કે જે જિલ્લા પંચાયત નીચે આવતી તમામ જગ્યાએ આ પ્રકારની કહી શકાય કે મિસમેનેજમેન્ટને લઈને બાળકો હેરાન થઈ રહ્યા છે। આ સમગ્ર જે ઘટના બનવા પામી છે તે ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના વોર્ડ નંબર 3ની આંગણવાડી છે। એક સામાન્ય વરસાદ થવાને લઈને ત્યાં જે આંગણવાડી છે ત્યાં બ્લોક ન હોવાને લઈને ગારો અને પાણી ભરાયા છે, જેને લઈને વાલીઓ દ્વારા અગાઉ પણ છેલ્લા 3 વર્ષથી સતત રજૂઆત કરવામાં આવી રહી છે કે કોઈ પણ સંજોગોએ આ વ્યવસ્થા અહીંયા ઊભી કરવામાં આવે અને જેથી લઈને બાળકોને વાલીઓને મુશ્કેલી ન પડે। આ સિવાય ફાયર બ્રિગેડના જે સાધનો છે, જેના સિલિન્ડર તે પણ આઉટ ઓફ ડેટ થઈ ગયા છે, ત્યારે આની પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ અત્યાર સુધી કોઈ પ્રકારના ફેરફાર ન થવાને લઈને એક જાગૃત વાલી દ્વારા આનો વિડીયો અને ફોટા વાયરલ કરવામાં આવ્યા છે, જેને લઈને અત્યારે ગારિયાધાર નગરપાલિકાના જે અધિકારીઓ કર્મચારીઓ જે છે તે પણ એક્ટિવ થયા છે। પરંતુ આ પ્રકારની ફરિયાદ જાહેર થાય પછી કામગીરી થાય તેનો કોઈ અર્થ નથી। સાચા અર્થમાં લોકોને, ખાસ કરીને નાના નાના ભૂલકા બાળકો અભ્યાસ કરતા હોય છે, ત્યાં આવતા હોય છે, ત્યારે તેમની સેફટી, તેમની સલામતી પણ બહુ જરૂરી છે અને એને લઈને ફરિયાદ થઈ છે। આભાર અજીત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો ફરિયાદો તો થઈ છે પરંતુ નિવારણ નથી થયું તે આપની નજર સમક્ષ છે અને વરસાદ બાદ તો આ પરિસ્થિતિ ઓર બદતર બની ચૂકી છે।